નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે ચેપ્ટર 4 ભણી રહ્યા છીએ પરમાણુનું બંધારણ. ઓકે, ગયા લેક્ચરની અંદર આપણે સારાંશ અને થોડા ઘણા એમસીક્યુઝ જોયા હતા. હવે ત્યાંથી જ આપણે કન્ટિન્યુઅસ કરીશું. બરાબર? ઓકે, તો આ છે આપણો પાર્ટ 2. બરાબર મિત્રો, સિરીઝ આખી આપણે ધોરણ 9ની સિરીઝનું પ્લેલિસ્ટ આખું અલગ છે વિજ્ઞાન માટે. હવે થોડા સમયમાં ગણિતનું ચાલુ કરી રહ્યા છીએ, તો ગણિતના લેક્ચર પણ તમને ત્યાં મળી રહેશે. હવે ગણિતના લેક્ચરમાં એક એવું છે મિત્રો કે મેં જે બેઝિક આવે, બેઝિક જે પહેલા બીજા ચેપ્ટર માટે જે જરૂરી બેઝિક ગણિત છે એનું ઓલરેડી મેં બહુ ટાઈમ પહેલાં એક લેક્ચર બનાવ્યું હતું. તો એ હું આવતા 2 દિવસની અંદર અપલોડ કરી દઈશ. બરાબર? તો એક લેક્ચર લાંબુ થઈ શકે છે, 1 કલાક પ્લસનું, પણ એની અંદર તમારા આખા ચેપ્ટરની અંદર મેન્સ માટે પણ એટલું જરૂરી છે અને પ્રિલિમ માટે આખા ચેપ્ટરનો કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો છે. ઓકે, એકદમ બેઝિકથી અવિભાજ્ય સંખ્યાઓથી લઈ તે છેક સમય સંખ્યાઓ સુધી. ઓકે, વિભાજ્ય સંખ્યાઓ, એકી સંખ્યા, બેકી સંખ્યા બધું તમને પ્રોપરલી એકદમ ક્લિયર કરાવી દીધું છે. તો એ વિડીયો ખાસ જોજો મિત્રો, આવતા 1-2 દિવસની અંદર આવશે. પછી આપણે એની એમસીક્યુ સિરીઝ લઈને આવશું ચેપ્ટર વાઇઝ. ઓકે, તો ચલો આપણે આ લેક્ચરને આગળ વધારીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે કે રુધિરપટના કણ પ્રકીર્ણનનો પ્રયોગમાં કેટલા કણોમાંથી એક કણ અથડાઈને પાછો ફરે છે? તો આપણને ખબર છે કે રુધિરપોળે કેટલા કણો પસાર કર્યા હતા મિત્રો? રુધિરપોળે ટોટલ 12,000 કણો પસાર કર્યા હતા અને એમાંથી કેટલું કણ રિટર્ન આવ્યું હતું? એક જ કણ રિટર્ન આવ્યું હતું. તો આપણો જવાબ શું થઈ જશે? 12,000માંથી ફક્ત એક જ કિરણ અથડાઈને પાછું ફરે છે. બરાબર, આગળ વધીએ. કયા વૈજ્ઞાનિકે વીજભાર રહિત કણો શોધ્યા? વીજભાર રહિત કણો, તો આપણા જોડે 3 કણો છે પ્રોટોનની અંદર. પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો જે આ ન્યુટ્રોન છે, બરાબર, એ વીજભાર રહિત કણ છે. ન્યુટ્રોનની શોધ કોને કરી હતી? જેમ્સ ચેડવિકે. ઓકે, આગળ વધીએ. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે કેટલી છે? આપણને ખ્યાલ છે કે ભાઈ મેગ્નેશિયમનું પરમાણુ ક્રમાંક 12 અને એલ્યુમિનિયમનું પરમાણુ ક્રમાંક 13. જો મિત્રો, બધા તત્વો તો ના જ ફાવે એ તો આપણને ખબર છે, પણ 1 થી 20 અથવા તો 1 થી 30 કરો તો વેલ એન્ડ ગુડ. 1 થી 30 તત્વો આપણને એકદમ મોડે થઈ જવા જોઈએ. બરાબર, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. બરાબર, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ રીતે 1 થી 20 તત્વો. એ સિવાય તમે 30 કરો તો વેલ એન્ડ ગુડ. ઓકે, તો જેટલું તમારા તત્વો યાદ હશે એટલું તમારા માટે બેનિફિટ થશે. તો જુઓ, 12 છે તો પહેલી કક્ષકમાં 12, બીજીમાં 8. ઓકે, 2 ને 8 10 થઈ ગયા તો 2, પછી 2, 8 અને 3. તો અનુક્રમે સંયોજકતા કેટલી થશે? 2 અને 3. ઓકે, તો જુઓ આપણો જવાબ થઈ જશે 2 અને 3. ચલો આગળ વધીએ. કોઈ એક કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, તો તે કક્ષા કઈ હશે? તો જુઓ મિત્રો, કક્ષામાં ઇલેક્ટ્રોન મહત્તમ સમાવવાની ક્ષમતા આપણે 2n² આધારે નક્કી કરીએ છીએ. તો અહીંયા 32 ઇલેક્ટ્રોન કહે છે. કેટલા ઇલેક્ટ્રોન કહે છે? 32. ઓકે, તો 32 ઇલેક્ટ્રોન કહે તો અહીંયા n² બરાબર 32 ભાગ્યા 2. 2 ભાગાકારમાં આવીએ ગુણાકારમાંથી, તો n² બરાબર 16. તો n બરાબર કેટલા? ચોથી કક્ષા. ઓકે, તો આપણે જોઈએ તો k l m n, તો આપણી ચોથી કક્ષા 1 2 3 4. ચોથી કક્ષા કઈ થાય છે? n કક્ષા. બરાબર, તો આપણો જવાબ થઈ જશે n. આગળ વધીએ. પરમાણુ અવિભાજ્ય ન હોવાનું સંકેત પૈકી એક સંકેત કયો છે? સ્થિર વિદ્યુત, કણ પ્રકીર્ણ અને તરબૂચનો નમૂનો. તો મિત્રો આનો જવાબ થઈ જશે સ્થિર વિદ્યુત. કેવી રીતે સમજો કે પરમાણુ અવિભાજ્ય નથી એવું ડાલ્ટને કીધું હતું. ઓકે, ડાલ્ટને કીધું કે ભાઈ પરમાણુ અવિભાજ્ય નથી, પણ એવું કઈ રીતે આપણે કહી શકીએ કે એની અંદર કંઈક ને કંઈક વિદ્યુતનું રોલ છે? તો જુઓ, જ્યારે પણ આપણે કોઈ પદાર્થ પર માથાની અંદર કાંસકો ઘસીને કાગળ ન અડાડીએ તો કાગળ ત્યાં ચીપકી જાય છે. તો આવું વસ્તુ કેમ થયું? તો જે કાંસકો હતો, બરાબર, ઓકે, આ રીતે જે કાંસકો હતો એ અને અહીંયા કાગળના ટુકડા હતા, બરાબર, એના વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થઈ. શું થયું? ઇલેક્ટ્રોનની આપલે થઈ. તો એવું ઇલેક્ટ્રોનની આપલે ક્યારે થાય? કે જ્યારે એની અંદર પરમાણુની અંદર કંઈક હોય, કોઈ વીજભાર હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર બંનેની અંદર કંઈક હોય તો જ આ પ્રોસેસ આગળ થાય. બાકી જો પરમાણુ અવિભાજ્ય ના હોય તો આ વસ્તુ થઈ શકે નહીં. એટલા માટે સ્થિર વિદ્યુત આનો જવાબ આવશે. બરાબર, ઓકે, આગળ વધીએ. હાઇડ્રોજનને કેટલા સમસ્થાનિકો છે? તો આપણે આગળ જોઈ લીધું હતું મિત્રો, 3 સમસ્થાનિકો છે. બરાબર, પહેલો હતો પ્રોટિયમ,
પછી ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, બરાબર, ટ્રિટિયમ, બરાબર. તો હાઇડ્રોજનના સમસ્થાનિકો કેટલા છે? 3. સમસ્થાનિકો એટલે મિત્રો કે જેનો પરમાણુ ક્રમાંક સરખો હોય અને પરમાણુ ભારાંક જુદો જુદો હોય. ચલો આગળ વધીએ. કેનલ કિરણો કયો વીજભાર ધરાવે છે? તો એ પણ આપણા સારાંશવાળા લેક્ચરમાં મેં તમને કીધું હતું પહેલી સ્લાઇડની અંદર, ધન વીજભાર ધરાવે છે. કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. અને એની શોધ કોને કરી હતી? તો ગોલ્ડસ્ટીને કરી હતી, બરાબર. ઓકે, ચલો તો જવાબ આવી જશે ધન વીજભાર. આગળ પ્રોટોનનો દર ઇલેક્ટ્રોનના દર કરતાં આશરે, મિત્રો અહીંયા આશરે પૂછ્યું છે. કેટલું ગણું છે? આશરે કેટલા ગણું આવશે? 2000 ગણું. અને પ્રોપર આંકડો લેવો હોય તો 1836 ગણું. એકદમ એક્યુરેટ પૂછે તો 1836, જો આશરે પૂછે તો આપણો જવાબ આવશે 2000 ગણું, બરાબર. તો અહીંયા આપણે જવાબ 2000 ઓપ્શનમાં છે, તો 2000. 1836 આપેલું હોય ત્યાં સુધી 1836 ઉપર જવાનું, નહીં તો 2000, બરાબર. આગળ વધીએ. જે થોમ્સને શોધેલ ઋણ વીજભારિત કણની શું કહે છે? જે થોમ્સને શોધ કરી હતી, કોની શોધ કરી હતી? ઇલેક્ટ્રોનની. જે કેવો છે? ઋણ વીજભારિત, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઇલેક્ટ્રોન. આગળ વધીએ. ખાલી જગ્યાના સમસ્થાનિકોનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે, તો એ છે યુરેનિયમ. શું આવશે મિત્રો જવાબ? યુરેનિયમ, બરાબર. યુરેનિયમ. ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. પછી આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ ગોઈટરની સારવારમાં થાય છે, બરાબર. તો આ 2-3 જે આપણને બુકમાં આપેલા છે એ આપણે યાદ રાખવા પડશે. ત્યાર પછી કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને, બરાબર. તો જુઓ, કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા હોય તો એ આપણે ગઈકાલ ચર્ચા કરી હતી, 1, 2, 3, 4, 5, 6, 7, બરાબર, અને 8. ઓકે, 8ને તો આપણે તો ગણતા નથી. ઓકે, તો એને શું કહેવાશે? ઇલેક્ટ્રોન સંયોજકતા કહેવાશે. શું કહેવાશે મિત્રો? ઇલેક્ટ્રોન સંયોજકતા. અને જો સંયોજકતા પૂછાય તો આની સંયોજકતા 3, આની 2 અને આની કેટલી થઈ જશે? 1. કારણ કે આ 5 આપી નહીં દે, 3 લાવશે. આ 6 આપે નહીં, 2 લાવશે. આ 7 આપે નહીં, 1 લાવશે, બરાબર. એટલા માટે જો સંયોજકતા પૂછાય તો 1, 2, 3, 4, 3, 2, 1 અનુક્રમે. ઇલેક્ટ્રોન સંયોજકતા એટલે કે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, આગળ વધીએ. સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક ખબર હોય 11 છે, તો પહેલી કક્ષકમાં 2 આવ્યા, બીજી કક્ષકમાં 8 આવ્યા અને ત્રીજી કક્ષકમાં કેટલા આવશે? 1. ઓકે, તો થઈ જશે 2, 8, 1. ચલો મિત્રો આગળ વધીએ. કોબાલ્ટનો એક સમસ્થાનિક, હાલ જ વાત થઈ આપણે કોની સારવારમાં? કેન્સરની સારવારમાં વપરાય છે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 12. કેટલો છે? 12. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8 અને 2. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 ઇલેક્ટ્રોન થશે. ઓકે, ચલો આગળ વધીએ. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 8. કેટલો છે? 8. તો બાહ્યતમ કક્ષામાં 2 અને 6 ઇલેક્ટ્રોન થયા, તો એને 2 ઇલેક્ટ્રોન લાવવા પડશે. તો એની સંયોજકતા કેટલી થશે? 2, બરાબર. ચલો આગળ વધીએ. ગોઈટરના રોગની સારવારમાં, એ આપણે હમણાં ચર્ચા કરી કે ગોઈટર રોગની સારવારની અંદર કયું વપરાશે? આયોડિનનો સમસ્થાનિક. કોનો સમસ્થાનિક વપરાશે? આયોડિનનો સમસ્થાનિક. ઓકે, ચલો આગળ જોઈએ. એમ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે જોઈ લેવાનું ભાઈ કે, એલ અને એમ કયા નંબરની છે? ત્રીજા નંબરની. તો 2n² કહી દો. તો 2, 3નો વર્ગ કેટલો થાય? 9. તો 2 × 9 કેટલી થઈ જશે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા? 18. તો એનો જવાબ થઈ જશે 18. આગળ વધીએ. પ્રોટોન અને ન્યુટ્રોનની ન્યુક્લિયોન્સ કહે છે. શું કહે છે મિત્રો? આપણે ન્યુક્લિયસ પણ કહેતા હોઈએ છીએ, પણ હકીકતમાં એને ન્યુક્લિયોન્સ કહેવાય. ઓકે, તો ન્યુક્લિયોન્સ કહે છે. આગળ ચર્ચા કરીએ. ન્યુટ્રોનનો દર ઇલેક્ટ્રોનના દર કરતાં હમણાં જ વાત થઈ 2000 ગણું હોય છે, બરાબર. સોરી, માફ કરજો મિત્રો, મેં તમને 1936 કીધું હતું. 1936 નહીં આવે, 1938 આવશે. કેટલું આવશે? 1938 ગણું આવશે. મારી આગળ પાછળ થઈ ગયું થોડું. જો સોરી 1838. જો એક્યુરેટ આંકડો પૂછાય મિત્રો, જ્યાર સુધી 1838 ઓપ્શનમાં હોય ત્યાર સુધી 1838 જ લખવાનું. જો 2000 હોય તો 2000, બરાબર. ફર્સ્ટ પ્રાયોરિટી આને આપવાની, બરાબર. ના હોય તો આપણે 2000 તરફ જઈશું. આગળ જોઈએ. રુધરફોર્ડે કણ પ્રકીર્ણન પ્રયોગમાં કોનું વરખ લીધું હતું?
સોનાનું વરખ લીધું હતું, બરાબર. તો પ્રશ્ન થાય મિત્રો, કેમ સોનાનું, બીજું કેમ ના લીધું? જુઓ, સૌથી પહેલું તો સોનાનું ગુણધર્મ છે ખાસ એક ટીપાઉપણું. સોનાને ટીપીને એટલી પાતળી વરખ કરી શકાય, કેટલા નેનોમીટર જેટલી? 100 નેનોમીટર જેટલી. કેટલા નેનોમીટર જેટલી? 100 નેનોમીટર જેટલું એનું પાતળું કરી શકાય. આપણે મીઠાઈ પર જોયું હશે કે સોનાની વરખ હોય છે એકદમ પાતળી, આમ ઉપરથી મીઠાઈ પરથી વખોડીએ ને તો જોડે મીઠાઈ પણ આવી જાય આપણા નખની અંદર, એટલી પાતળી એની વરખ હોય છે, 100 નેનોમીટર જેટલી. બીજું કે સોનાનો પરમાણુ ક્રમાંક 79 છે. હવે 79 છે તો એનો મતલબ શું થયું કે એની અંદર પ્રોટોનની સંખ્યા વધારે માત્રામાં થશે, 79 એટલે, બરાબર. હવે પ્રોટોનની માત્રા વધારે માત્રામાં છે એટલે જે આ આલ્ફા કિરણો છે, હવે આલ્ફા કિરણો એટલે શું? તો એ હિલિયમના દ્વિવીજભારિત કિરણો છે. કેવા છે? એ આપણે આગળ જોઈએ છીએ આમાં જ, દ્વિવીજભારિત કિરણો છે, બરાબર. ઓકે, હવે હિલિયમના દ્વિવીજભારિત કણો, જો હમણાં આની જગ્યાએ કોઈ એલ્યુમિનિયમ જેવું હલકું તત્વ લીધું હોત ને તો પ્રોબ્લેમ શું થતો કે એલ્યુમિનિયમના અંદર એટલા બધા પ્રોટોનની સંખ્યા ના હોત, તો આલ્ફા કણનો જ્યારે મારો હોત ને તો એ એલ્યુમિનિયમના કણો આગળ ફણગોર મતલબ ધક્કો વાગી જતો, આગળ ફગી જતા, જેથી કરીને એમને એલ્યુમિનિયમ ના વાપર્યું, બરાબર. સોનું એટલા માટે વાપર્યું કે એને ટીપીને પહેલું તો પાતળું કરી શકતા હતા. બીજું કારણ કે એનો પરમાણુ ક્રમાંક 79 હોવાથી, એની 79 હોવાથી એની અંદર પ્રોટોનની સંખ્યા વધારે છે. પ્રોટોનની સંખ્યા વધારે છે એટલા માટે એ જ્યારે આલ્ફા કણનો મારો થશે ને ત્યારે એ પ્રોટોન ત્યાંથી વિખેર થઈ જાય નહીં. ઓકે, એના પરમાણુઓને નુકસાન પહોંચે નહીં. બાકી અધરવાઇઝ કેવું થશે, એલ્યુમિનિયમ જેવું હલકું ધાતુ લે ને તો પરમાણુઓનો ધક્કો વાગે તો પરમાણુ આગળ ધકેલી જાય. એટલા માટે રુધરફોર્ડે સોનાનું વરખ પસંદ કર્યું હતું, બરાબર. આગળ વધીએ. સિલિકોન પરમાણુની ઇલેક્ટ્રોન રચના કઈ છે? ઓકે, સિલિકોન પરમાણુની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો મિત્રો સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, બરાબર. સોડિયમ 11 નંબર, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન. સિલિકોનનું પરમાણુ ક્રમાંક 14 છે તો 2, 8 અને 4. તો એની સંયોજકતા 4 થશે અને ઇલેક્ટ્રોન રચના કઈ થઈ જશે? 2, 8, 4. આગળ વધીએ. ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તો આપણે કહી શકીએ કે ભાઈ 2, 8, 10 થઈ ગયા, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે? 7. જો સંયોજકતા પૂછે તો કેટલી થઈ જશે? એને 1 લેવું પડશે. સંયોજકતા પૂછે તો એની સંયોજકતા 1 થશે, બરાબર. ઓકે, આગળ વધીએ. સમસ્થાનિક તત્વોમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન હોય છે, બરાબર. તો જો મિત્રો, સમસ્થાનિક તત્વોમાં શું હોય? એનું દર ભિન્ન હોય, બરાબર. એટલે કે ન્યુટ્રોન, જેના આધારે આપણે સંખ્યા નક્કી કરતા હોઈએ છીએ, ન્યુટ્રોન અને પ્રોટોન. તો જેમ કે આપણે હાઇડ્રોજનનું જ ઉદાહરણ લઈ લો, બરાબર. પહેલો વાત કરી ડ્યુટેરિયમ અને પ્રોટિયમ, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, બરાબર. આ 3 છે. ઓકે, તો આની અંદર બધાની અંદર સંખ્યા ફિક્સ છે. કોની? પ્રોટોનની. પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? આની અંદર 0, આની અંદર 1 અને આની અંદર 2, બરાબર. તો આપણે કહી શકીએ કે સમસ્થાનિક આપેલા હોય તો એની અંદર ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય છે. આગળ વધીએ. પરમાણુ કેન્દ્રમાં રહેલા કણો ધન વીજભાર ધરાવે છે. તો કયા? પ્રોટોન. પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? ધન. ઇલેક્ટ્રોન ઋણ અને ન્યુટ્રોન વીજભાર રહિત કણ હોય છે. સમદરીય તત્વોમાં પરમાણુઓમાં ખાલી જગ્યાની કુલ સંખ્યા સમાન હોય છે. તો ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બંને. તો જેનું દર સરખું હશે તો એની અંદર ન્યુક્લિયોન્સની સંખ્યા કેવી હશે? સમાન હશે, બરાબર. ઓકે, સમદરીય તત્વોમાં અને સમસ્થાનિક તત્વોમાં પ્રોટોનની સંખ્યા અસમાન હશે, ન્યુટ્રોનની સંખ્યા અસમાન હશે. ચલો આગળ વધીએ. પ્રોટોન પરમાણુના ખાલી જગ્યા ભાગમાં હોય છે, તો કેન્દ્રમાં હોય છે, બરાબર. પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન રહેલો હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા હોય છે, ઇલેક્ટ્રોન આસપાસની કક્ષકમાં ફરતા હોય છે. આગળ, સમસ્થાનિક તત્વોની ખાલી જગ્યા પ્રક્રિયાઓ સમાન હોય છે, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયાઓ, સમસ્થાનિક તત્વ છે એટલે કે એક જ પ્રકારનું તત્વ હશે, બરાબર. એમનો પરમાણુ ક્રમાંક સરખો છે, એટલે જેમ કે યુરેનિયમ છે, હાઇડ્રોજન, બરાબર. ત્યાર પછી ક્લોરીનના સમસ્થાનિકો છે. તો આ બધાના સમસ્થાનિકો છે, તેમની રાસાયણિક પ્રક્રિયાઓ તો દરેકની કેવી હશે? સરખી જ હશે, કારણ કે એક જ પ્રકારનું તત્વ છે એટલા માટે, બરાબર. આગળ વધીએ.
ટ્રિટિયમના કેન્દ્રમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે, હમણાં જ આપણે જોયું, બરાબર. આગળ હિલિયમ અને આર્ગોનની સંયોજકતા. તો જુઓ, હિલિયમ અને આર્ગોન બંને કેવા છે મિત્રો? નિષ્ક્રિય વાયુ છે. તો એમની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેવાના, બરાબર. 8 ઇલેક્ટ્રોન રહેવાના એટલે પૂરી ભરેલી છે, એટલે એમની સંયોજકતા કેટલી થઈ જશે? 0. એમના જોડે કોઈ હાથ જ નથી, એટલા માટે એમને કેવા વાયુ કહેવાય છે? નિષ્ક્રિય વાયુ, જે જલ્દીથી કોઈ બીજા સાથે પ્રક્રિયા કરતા નથી. આગળ વધીએ. આલ્ફા કણો દ્વિવીજભારિત ગતિશીલ, બરાબર. આ ધ્યાન રાખજો. હિલિયમના આયનો ધરાવે છે. કોના? હિલિયમના, બરાબર. મેં તમને વાત કરી કે દ્વિવીજભારિત એટલે જુઓ મિત્રો, હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2, બરાબર. તો આ શું કરે છે? એના 2 અણુ આપી દે, ઇલેક્ટ્રોન આપી દે છે. 2 ઇલેક્ટ્રોન આપી દે છે એટલે એ થોડો વજનદાર થઈ અને એકદમ ભારે થઈ જાય. કેવી રીતે? કારણ કે હવે એની જોડે ઇલેક્ટ્રોન તો છે જ નહીં. વધારે કોનો ભાર છે? ફક્ત ન્યુક્લિયસનો અંદર ભાર છે, બરાબર, પ્રોટોનનો, બરાબર. હવે એ પ્રોટોનનો જે ભાર છે એના કારણે એને દ્વિવીજભારિત કહેવાય છે. કેવા કહેવાય છે? દ્વિવીજભારિત ભારે કણો કહેવાય છે. કેવા કહેવાય છે? કારણ કે સામે ઇલેક્ટ્રોનનું વજન તો છે જ નહીં તટસ્થ કરવા માટે. ઓકે, તો યાદ રાખજો, આલ્ફા કણોમાં હિલિયમના, બરાબર, હિલિયમના દ્વિવીજભારિત ગતિશીલ આયનો હોય છે. ઓકે, એટલે આપણે He2+ આયનો કહી શકીએ. ચલો આગળ વધીએ. હાઇડ્રોજન, સોડિયમ અને લિથિયમની સંયોજકતા. તો જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, બરાબર, સોડિયમનો 11. ઓકે, આના પરથી જ ખબર પડી જાય. આપણે લિથિયમનો એક ટાઈમ માટે ના ખ્યાલ હોય, બરાબર, તો પણ આપણને અહીંયાથી જ આઈડિયા આવી જશે. તો અહીંયા લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 થાય મિત્રો, બરાબર. હવે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. ઓકે, આની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. આમાં 2, 8, 1. લિથિયમમાં પહેલી કક્ષામાં 2 આવશે, તો ત્રીજી કક્ષામાં 1 જ રહેશે, સોરી, બીજી કક્ષામાં. તો આ બધાની સંયોજકતા કેટલી થશે મિત્રો? 1. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 1. ચલો આગળ વધીએ. ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દર તો 35.5. એ તો આપણે આગળના લેક્ચરમાં સ્લાઇડમાં જોયું હતું, બરાબર. 35.5 જેટલું થશે. અને કેવી રીતે કાઢવામાં આવે છે એ પણ આપણે ક્લોરીનના ઉદાહરણમાં જોયું છે, બરાબર. ચલો આગળ વધીએ. જ્યારે ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે તે ઉર્જા મુક્ત કરતો નથી. જુઓ, કક્ષાની અંદર ફરે છે ને એટલે એને કોઈ ઉર્જા મુક્ત થશે નહીં. જો આમ ઇલેક્ટ્રોન, ડાલ્ટનના મત મુજબ જો ઇલેક્ટ્રોન આજુબાજુ આમાં રીતે ગતિ કરતો હોત ને મન ફાવે એમ, બરાબર, તો એ 100% ઉર્જા મુક્ત કરતો. એ જ તો પછી ડાલ્ટનની મર્યાદા થઈ ગઈ કે ડાલ્ટન ઇલેક્ટ્રોનના સ્થાનનું પ્રોપર દર્શાવી શક્યો નહોતો, બરાબર. તો અહીંયાથી જવાબ આવશે મુક્ત કરતું નથી. એની કક્ષકમાં ફરશે એટલે ત્યાં કોઈ પણ પ્રકારની ઉર્જા મુક્ત કરશે નહીં. જો ઉર્જા મુક્ત કરે તો એ પરમાણુ થોડા સમયની અંદર નાશ થઈ જાય, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પૂરી થઈ જાય, ઉર્જા બધી વપરાઈ જાય એટલે. ઓકે, આગળ વધીએ. પરમાણુનો દર નક્કી કરવા માટે ખાલી જગ્યાનો ફાળો નહિવત હોય છે. તો પરમાણુમાં હોય છે શું મિત્રો? એક તો પ્રોટોન, એક ન્યુટ્રોન અને એક ઇલેક્ટ્રોન. આપણને ખબર છે કે દર આ બંનેના સરવાળાથી નક્કી થતું હોય છે. એટલે કોનો ફાળો નહિવત હશે? ઇલેક્ટ્રોનનો ફાળો નહિવત હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં આશરે 10⁵ ગણી મોટી હોય છે. જો આ પરમાણુ છે ને, તો વિચાર કરો કે કેન્દ્ર કેટલું સૂક્ષ્મ હશે. કેન્દ્ર કેટલું સૂક્ષ્મ હશે. ઓકે, જો પરમાણુની ત્રિજ્યા કરતાં 1,00,000માં ભાગની ત્રિજ્યા એના પરમાણુની ત્રિજ્યા કરતાં 1,00,000માં ભાગની ત્રિજ્યા એના કેન્દ્રની હોય છે, બરાબર. તો જવાબ આવશે 10⁵. ઓકે, આગળ વધીએ. સમદરીય તત્વોના પરમાણુય ક્રમાંક. તો જુઓ, દર સરખો હોય અને પરમાણુય ક્રમાંક, તો પરમાણુય ક્રમાંક કેવા હશે? જુદા જુદા. અને સમસ્થાનિકોમાં શું હશે? પરમાણુય ક્રમાંક સમાન હશે. તો અહીંયા જવાબ આવશે અસમાન. ઓકે, આગળ વધીએ. સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ ખાલી જગ્યા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. કોઈ પણ તત્વની સૌથી બહારની કક્ષા હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ચલો આગળ વધીએ. ડાલ્ટનની કઈ અભિધારણા ખોટી સાબિત થઈ? તો એ જ કે પરમાણુ અવિભાજ્ય છે. ડાલ્ટને કીધું હતું, બરાબર. ડાલ્ટનનું કહેવું હતું પરમાણુ અવિભાજ્ય છે, પણ પાછળથી પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની શોધ થતાં આની અભિધારણા ખોટી પડી હતી, બરાબર. સમસ્થાનિક એટલે શું? તો આપણે હમણાં જ વાત થઈ કે પરમાણુય ક્રમાંક કેવો હોય? સમાન પરમાણુય ક્રમાંક, પરંતુ જુદા દરાંક ધરાવતા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિક કહે છે. તો
તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ આપણે, બરાબર. બીજું લેક્ચર સાંજે લગભગ 99% આજે આવીએ છે. આ 1-2 દિવસથી થોડા લાઇટના ઇસ્યુ ચાલતા હતા, એના પહેલાં થોડું રેકોર્ડિંગનો પ્રોબ્લેમ થયો હતો, બરાબર. પણ હવે આપણો પૂરેપૂરો પ્રયાસ છે કે દિવસના 2-2 લેક્ચર આવે. ઓકે, તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ખાસ મિત્રો એટલા માટે કે તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. ઓકે, અને કંઈક તમને કોઈ પ્રોબ્લેમ હોય કે વિડીયો કેવો લાગ્યો તો એની ફીડબેક તમે કમેન્ટમાં આપી શકો છો. ત્યાર પછી તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કોઈ આપણો જેવો નવો વિડીયો આવે એવી તમને અપડેટ મળી જાય. ઓકે મિત્રો, હવે ખાસ એક સજેશન એવું જોઈતું હતું કે તમે કહેતા હોય તો વિજ્ઞાન કન્ટિન્યુઅસ રાખવું છે કે પછી જોડે 2 દિવસની અંદર મેથ્સના વિડીયો અપલોડ કરવા છે. તો જે હોય તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, અને આપણે જે વિડીયો ચાલુ છે એમાં પણ કંઈ સુધારો વધારો કરવા જેવો હોય તો પણ તમારા ફીડબેક આવકાર્ય છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. આભાર.